સુરત મહાનગરપાલિકાના બેસ્તાન ખાતે આવેલું ગાર્ડન હાલ ખંડેર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, તો સાથે ગાર્ડનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની ચર્ચા દેખાય છે। સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં આવેલો બેસ્તાન ગાર્ડન હાલ ખંડેર બની ગયું છે। બેસ્તાન ગાર્ડન તંત્રની ઘોર બેદરકારીના કારણે અસામાજિક તત્વોનો અડ્ડો હોય તેવું લાગી રહ્યું છે। જે જગ્યાએ જનતા આરામ કરે છે, મનોરંજન કરે તેવી હતી, ત્યાં ગુનેગારોનો અડ્ડો દેખાય છે। જનતાના ટેક્સના પૈસા પાણીમાં ડૂબાડી અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા। બાગ ખાતેના અધિકારીઓ ખંડેર બની રહેલા બેસ્તાન ગાર્ડનની ક્યારે મુલાકાત લેશે તેવા સવાલો સ્થાનિકોએ કર્યા। મારું નામ આધારભાઈ પાટીલ છે, કોંગ્રેસ પ્રમુખ છું બેસ્તાન 29 નંબરના। આ ટીપી 48માં આવેલું એસએમસી ગાર્ડન ખૂબ જ ગંભીર હાલતમાં છે। જ્યારે સુરત સ્વચ્છતાની વાત કરે છે, અહીંયાના અધિકારી અને અહીંયાના નેતાઓ જ્યારે સુરત સ્વચ્છતાની વાત કરતી હોય, મોટી મોટી વાહવાઈ લૂંટવાની હોય અને જ્યારે કામ કરવાની હોય ત્યારે કોઈ કરવા આવતા નથી। તમે આ જોઈ શકો છો, અહીંયા લેડીઝ ટોયલેટ છે, જેન્ટ્સ ટોયલેટ છે, પાણીને તો છોડતો તો નળ પણ નથી। અને એ મને લાગતું હોય કોઈ પણ અધિકારી અહીંયા ઝાડુ મારવા માટે કે સફાઈ કરવા માટે આવતું હોય। મેં તમારા ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે આ ગાર્ડનને ગ્રાન્ટ ફાળવામાં આવતી નહીં હોય કે અહીંયા ગ્રાન્ટ કોણ ચાવ કરી જતા હોય। અહીંયા એના કોઈ સિક્યુરિટી ગાર્ડ હોય, ના કોઈ જોવા માટે આવતો હોય, ના અહીંયા કોઈ બાળકો। મને લાગે અહીંયા આવા ઘણા ખોટા કામ થતા હશે। તમે જુઓ તો અહીંયા તમને મારે કહેવું નહીં જોઈએ કે તમને અહીંયા દરેક પ્રકારની નશાની હાલતમાં અહીંયા બોટલો મળશે, બીજા સાધન મળશે। તમે જતી જોઈ શકો છો, તમારા કેમેરામેનને કહી દો આ ગાર્ડન લોકો માટે બેસવા માટે બનાવ્યું છે કે બીજા કામ માટે બનાવ્યું છે? મારા સમયથી પ્રે છે। અહીંયા ભાજપના માજી વોર્ડ પ્રમુખ શ્રી મનીષ પટેલ એના ઘરની સામે આ ગાર્ડન આવે છે। અહીંયા ભાજપના 4 કોર્પોરેટર છે, તો પણ અહીંયા કોઈ દેખભાલ નથી થતી। લોકોને કોઈ જોવા માટે આવતું નથી કે અહીંયા શું સ્થિતિ છે। પાણી તો ભાઈ સાહેબ પીવાનું પાણી તો છોડ દો, સંડાસ જવા માટે પાણી નથી, નળ પણ નથી છે। મને લાગે અહીંયા સુરત મહાનગરપાલિકા આ બેસ્તાનમાં મધ્યમ વર્ગના લોકો રહે છે, એટલે અહીંયા કોઈ જોવા નથી આવતા। એ લોકોને ખાલી વાહવાઈ સિટી લાઇટ હર સાંગવીના વિસ્તારમાં અને અઠવા લાઈન આ મોટા વિસ્તારોમાં જ એમને રસ છે। માધ્યમ વર્ગ તમારો પાંડીસરા બેસ્તાન હોય કે અમુક ઊન વિસ્તાર હોય, એ લોકોને આવા વિસ્તારમાં કામ કરવાનો રસ નથી સુરત મહાનગરપાલિકાને। હાજી, ગાર્ડન કઈ જગ્યાએ? આ બેસ્તાનમાં આવેલું છે, ટીપી 48માં બનેલું ગાર્ડન છે બેસ્તાન। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।